નમસ્કાર મિત્રો, ગુજરાત ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. મિત્રો, મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે સુરતમાં પુત્રતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો સાંભળીને મિત્રો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. સુરતમાં એક મિત્રના મોત પર બીજા મિત્રએ એવું કર્યું કે માનવતા શર્મસાર થઈ જાય છે. કેન્સરથી મોતને ભેટેલો એક મિત્રનો મોબાઈલ ચોરીને બીજા મિત્રએ તેના ગૂગલ પે પરથી 3 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી પૈસા ઉપાડી લીધા હતા. મિત્રો, તમને જણાવી દઈએ કે કેન્સરમાં અકાળે મોતને ભેટેલા મિત્રની 12માની વિધિમાં આરોપીએ ફોન ચોરી કર્યો હતો. મોબાઈલ ફોન ચોરી લઈને ઓનલાઈન ગૂગલ પે થી 3 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી પૈસા ઉપાડી લીધા હતા. પરિવારની 12માની વિધિમાં હતો તેથી તેને કોઈને ફોન યાદ આવ્યો નહોતો, પરંતુ બાદમાં ચેક કરતા 3 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું ખુલ્યું હતું. મૃતકના પરિવારને જાણ થઈ ત્યારે તેઓએ ઓનલાઈન EFIR દાખલ કરાવી દીધી હતી. જે બાદ પોલીસે સતર્કતા વાપરીને લગભગ મિત્ર તેના સંદીપ દેસાઈને ઝડપી લીધો હતો. તેથી તેની પાસેથી રોકડા રૂપિયા 3 લાખ અને મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. મૃતકના ભાઈ નરેન્દ્રભાઈ કાપોત્રા પોલીસ મથકના ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ પણ કરી હતી. મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો. મિત્રો, ધન્યવાદ.